એક નાનકડા અને સુંદર ગામમાં આરવ નામનો એક નાનો બાળક રહેતો હતો. આરવ ખૂબ જ ખુશમિજાજ અને સારો બાળક હતો. એક દિવસ આરવ રસ્તે રમતો હતો. અચાનક તેની નજર જમીન પર પડેલા એક ચમકતા થેલા પર પડી. આરવે થેલો ઉઠાવ્યો અને ધીમે ધીમે ખોલ્યો. આરવ ખુશ તો થયો, પણ તરત જ તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. કરવું જોઈએ. જે મારું નથી તે રાખવું ખોટું છે. આ થેલો કોનો હશે? મને સાચો માલિક શોધવો જ પડશે. હાય રે ભગવાન, મારો થેલો ક્યાં ગયો હશે? દાદા, આ થેલો તમારો છે ને? હા બેટા, તું તો દેવ સમાન છે. બેટા, તું સાચાઈનો દીવો છે. મને ખુશી છે કે મેં તમારી મદદ કરી. આરવને કોઈ ઇનામ મળ્યું નહીં, પણ તેના દિલમાં એક અનોખી ખુશી હતી. ગામના બધા લોકો તેની ઈમાનદારીની પ્રશંસા કરવા લાગ્યા. સાચાઈ અને ઈમાનદારી જીવનને ભવ્ય અને ઉજ્જવળ બનાવે છે. આવી વધુ વાર્તાઓ માટે લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટમાં લખો કે ઈમાનદારી કેમ મહત્વની છે.